તો ગાંધીનગરમાં લોકસભા ચૂંટણીને લઈને ભાજપની કવાયત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। લોકસભા ચૂંટણીને લઈને એક્શન મોડમાં ભાજપ જોવા મળી રહી છે। ચૂંટણીને લઈને કિસાન મોરચાની બેઠક યોજાશે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે, જ્યારે પૂર્વ ધારાસભ્યો, પૂર્વ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો પણ હાજર રહેશે। મીડિયા વિભાગની કાર્યશાળાનું આયોજન કરાશે। કમલમ ખાતે વિવિધ વિભાગોની આજે બેઠક મળશે। ચૂંટણી પહેલા બેઠકોનો ધમધમાટ ભારતીય જનતા પાર્ટી કરશે। લોકસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપની કવાયત વિવિધ બેઠકો થશે। ફોનલાઈન પર મારી સાથે સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ચૂક્યા છે। જી ગીતા, હવે આગામી સમયમાં વિવિધ બેઠકો થવાની છે, શું વધુ વિગત? જી, થોડી જ વારમાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાની બેઠકની શરૂઆત થશે। આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આજે દિવસ દરમિયાન બેઠકોનો દોર છે, જે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાશે। એક મીડિયાની કાર્યશાળા પણ યોજાનાર છે, અને સાથે સાથે જે પૂર્વ ધારાસભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકા પંચાયતના સભ્યો છે, તેને પણ વિધિવત રીતે ભાજપનો કેસ પહેરાવવાનો એક કાર્યક્રમ છે। રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના પૂર્વ નેતા આજે ભાજપમાં જોડાશે। અર્જુન કાટેરિયા સાથે જિલ્લા પંચાયતના 3 સભ્યો પણ ભાજપ સાથે આજે જોડાશે। થોડી જ વારમાં કિસાન મોરચાની બેઠક શરૂ થશે, અને આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કયા પ્રકારના કાર્યક્રમો આપવા જોઈએ, કયા પ્રકારના કાર્યક્રમો સાથે પ્રજા વચ્ચે જવું જોઈએ, તેની રણનીતિ આજે ઘડાશે। ત્યારબાદ મેં આપણે કહ્યું એમ પૂર્વ ધારાસભ્યો, પૂર્વ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે। ત્યારબાદ મીડિયા વિભાગની કાર્યશાળાનું આયોજન છે। સ્વાભાવિકપણે જ જે પ્રચાર પ્રસાર વિભાગ છે, તે કયા મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જશે, કારણ કે પ્રચાર પ્રસાર વિભાગ જ સોશિયલ મીડિયા થ્રુ એક બોમ્બિંગ, કાર્પેટ બોમ્બિંગ કરતું હોય છે, એટલે એ મુદ્દેની રણનીતિ અને કાર્યશાળા પણ આજે યોજાશે। બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। કમુરતા ઉતરતા જ ભાજપનું અભિયાન તેજ। ભાજપનું આજથી ચૂંટણી અભિયાન શરૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોતાથી અભિયાનનો પ્રારંભ કરાવશે। વોલ પેઇન્ટિંગ, કમળ દોરી પ્રારંભ કરાવશે। પ્રાઇવેટ જગ્યા પર કમળ અને મોદીની ગેરંટીના પોસ્ટર લાગશે। ગુજરાતની રાજનીતિ અંગે મોટા સમાચાર। મોટા નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય કેસરિયા કરશે। આ ઉપરાંત વિવિધ પક્ષના જિલ્લા અને તાલુકા પંચાયતના નેતા જોડાશે। સવારે 11:30 વાગે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યક્રમ છે। અર્જુન ખાટરિયા આજે કેસરિયા કરશે। ગાંધીનગરના કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે। 2 દિવસ અગાઉ કોંગ્રેસમાંથી અર્જુન ખાટરિયાને હટાવ્યા હતા। અર્જુન ખાટરિયા આજે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। તો રાજકોટના ધોરાજી તાલુકા કોંગ્રેસમાં ભંગાણ થયું છે। તાલુકા પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। અલ્પેશ પટેલે તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે। તાલુકા પ્રમુખના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે। તો આ તરફ કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં જોવા મળ્યું છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતમાં આવશે। તેઓ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે બેઠક કરશે। આ બેઠકમાં 50 આગેવાનો સાથે ચર્ચા કરશે। લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લા સ્તરને મજબૂત કરવા ચર્ચા કરવામાં આવશે। ભારત જોડો ન્યાય યાત્રા અને ડોનેટ ફોર દેશ અને નેતાઓ સાથે સંવાદ કરવામાં આવશે।